ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જે ધમાસાણ મચેલું દેખાઈ રહ્યું છે, કેમ કે ઉપાધ્યક્ષની ચૂંટણી છે અને ઉપાધ્યક્ષની ચૂંટણીના પૂર્વે જે પ્રકારે ઉમેદવારી કરનાર કોંગ્રેસના ધારાસભ્ય છે શૈલેષ પરમાર તે આકરા થયા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહાર કર્યા છે અને આમ આદમી પાર્ટીને પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહી છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ મામલો સામે આવ્યો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષ તેની ચૂંટણી પણ છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી છે ધારાસભ્ય શૈલેષ પરમારે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉપાધ્યક્ષના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને આજે આ ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે। આ હાઉસમાં ધારાસભ્ય છે તે મતદાન કરશે અને ઉપાધ્યક્ષ છે તેને પસંદ કરશે, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પાસે પૂર્ણ બહુમતી છે તે જોતા ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉપાધ્યક્ષ તરીકે કેવળ ને કેવળ પૂર્ણેશ મોદી પસંદ થવાના છે। પરંતુ આ ચૂંટણીને લઈને શૈલેષ પરમાર, જે પોતે પણ ઉમેદવાર છે, તેણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ છે તે લોકશાહીનું ખૂન કરી રહી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટી આ ચૂંટણીથી દૂર રહી છે તો આમ આદમી પાર્ટીને પણ તેમણે આ ભાજપની બી ટીમ ગણાવી છે। શૈલેષ પરમારના જે પ્રકારના પ્રહારો છે તે પણ સાંભળો। અને રાજ્યોની વિધાનસભામાં એક પરંપરા રહેલી છે, એક ઉચ્ચ પરંપરા એવી રહેલી છે કે વિપક્ષના નેતાનું પદ, ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે। આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। એવી જ રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી। કોંગ્રેસ પાર્ટીની એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના નાતે આજની ઉપાધ્યક્ષની ચૂંટણીની અંદર ઉચ્ચ પ્રણાલીઓ જળવાઈ રહે, લોકશાહીનું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે, એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો હતો અને આજે ઉપાધ્યક્ષનું ફોર્મ પણ મેં ભર્યું છે અને આજે ચૂંટણી પણ છે। રિઝલ્ટ મને પણ ખબર છે। ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે, વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનું ઓડિટ થાય છે, એમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વણ વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે। ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર, એમની અણઆવડત શાસનમાં એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય, વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય, એ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે। આજે આ વિધાનસભા ગૃહની અંદર બહુમતીના જોરે ઉપાધ્યક્ષનું પદ ભારતીય જનતા પાર્ટીને મળશે તો લોકશાહીનું સૌથી મોટું ખૂન એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। બંધારણને બિલકુલ નહીં માનનારી આ ભારતીય જનતા પાર્ટીનો આજે અસલી ચહેરો એ વિધાનસભા ગૃહની અંદર ખુલ્લો થઈ જશે। સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે, એમની બી ટીમ તરીકે કામ કરે છે। ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ।
પણ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોવાના કારણોસર એ કદાચ એમનું વલણ એમણે સ્પષ્ટ કરી દીધું લાગે છે. આમ શૈલેષ પરમારનું કહેવું છે કે જ્યારે બજેટ છે તે સરકાર લાવતી હોય છે અને હંમેશા વિપક્ષનું પદ છે તે વિરોધ પક્ષને જ મળ્યું છે, પરંતુ ભાજપના રાજમાં આ પદ પણ નથી મળી રહ્યું અને ઉપાધ્યક્ષ છે તેનું પદ પણ હંમેશા પરંપરા રહી છે કે વિરોધ પક્ષને મળ્યું છે. તે પરંપરા પણ ભાજપે તોડી છે. સાથે બજેટ જ્યારે સરકાર લાવતી હોય છે તો જાહેર હિસાબ સમિતિ જે મુખ્ય હોય છે તે આ બજેટ છે તેનું ઓડિટ કરતી હોય છે. તેના ચેરમેન તરીકે પણ હંમેશા વિરોધ પક્ષના જ ધારાસભ્ય રહેતા હોય છે, પરંતુ ભાજપ તે પણ પ્રણાલી છે તે તોડી ચૂક્યું છે અને આજે ઉપાધ્યક્ષની જે ચૂંટણી થવાની છે તેમાં ચિત્ર સ્પષ્ટ છે કે પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ બનવાના છે. જે પ્રકારે વિધાનસભાનું આ સત્ર ચાલવાનું છે તેને પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે. તે માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન અબુઝર સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.